અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, માડાગાસ્કરના સમાચારમાં જાણવાનું કે વિમાન કંપની એર માડાગાસ્કરના વ્યવસ્થાપક મંડળના પ્રમુખ, પ્રેસિડન્ટ du conseil d'administration અને યુનિવર્સિટીના શિક્ષક પ્રોફેસર, સંક્રમણ સરકાર ગવર્નમેન્ટ de transitionના માજી ભૂતપૂર્વ નાણાપ્રધાન, મિનિસ્ટર de finance અને એક્સપર્ટ કોન્ટાબલ, કનાડા કેબેકની યુનિવર્સિટીમાં ઉચ્ચ તાલીમ લીધેલા હેરી રજવનારમાં પ્યાન માર્શિયાલ રકુતવારી માનન 53,49% 53% આશરે લગભગના વોટમાં ચૂંટાઈને ગયા શુક્રવાર તારીખ 17 જાન્યુઆરી 2014ના 17 જાન્યુઆરી 2014ના માડાગાસ્કર રાજ્યના પ્રમુખ તરીકે દેશની કુર ઇલેક્ટોરલ સ્પેશિયલ ખાસ ચૂંટણી કોર્ટ જાહેર કરી આપી છે અને તેમના હરીફ જેન લુઈ રોબિન્સન ડોક્ટર સાહેબને 46,51% 46% વોટ મળ્યા છે. અખબાર જણાવે છે કે શુક્રવારના પરિણામોની જાહેરાત દેશમાં જે 4 વર્ષ અને 10 મહિના થયા કટોકટી છવાયેલી છે તેનો અંત લાવશે એવી આશા રખાય છે. 2009થી depuis 2009 માડાગાસ્કરમાં સંક્રમણ સરકાર ગવર્નમેન્ટ de transition રાજ ચલાવી રહી હતી. 2010માં 2010ની સાલમાં લોકમતથી રેફેરાન્ડમ થકી 4th રેપબ્લિક, ચોથી લોકશાહી રાજ પ્રજાસત્તાક સ્થાપિત થયું અને હેરી 4th રેપબ્લિકના આ ચોથી લોકશાહી રાજ પ્રજાસત્તાકના પહેલા પ્રમુખ, premier président de la 4th république અને રાજ્યના પહેલા વડા, premier chef d'État વસ્તી તરફથી ચૂંટાઈ આવ્યા છે. તે દેશ કે જેને આંતરરાષ્ટ્રીય સમુદાય કોમ્યુનિટી ઇન્ટરનેશનલ બિલકુલ અલગ કરી આપી હતી. નાણાં રોકનાર વિદેશીઓ ભાગી ગયા, les investisseurs étrangers. આંતરરાષ્ટ્રીય મદદ સુકાઈ ગઈ, aide internationale, જેના લીધે આજ 10 માલાગાસીમાંથી 9 માલાગાસી ગરીબીમાં જીવે છે. 9 malgaches sur 10 vivent avec 2 euros. 10 માલાગાસી બચ્ચાઓમાંથી 7 બચ્ચાઓ, 7 enfants sur 10 પ્રાથમિક ભણતર, એકોલ પ્રિમેર પૂરી કરી શકતા નથી. નાના નાના અપરાધો, કુકર્મો, કાયદા વિરુદ્ધ સજાપાત્ર કામો, પેટી ક્રીમ વધી રહ્યા છે. ચોરી, વોલ, આક્રમણો, વ્યોલન્સ અને ભિક્ષાવૃત્તિ એટલે લા પોવ્રતે, માંદીસીતે, રસ્તામાં માંગવાવાળાઓની સંખ્યા ગણતરી વધી રહી છે. માડાગાસ્કર ટાપુ અવારનવાર સિક્લોનનો સામનો કરતો રહે છે. ઉપરાંત અનાવૃષ્ટિ, સેશરેસ ઘણા સ્થળોને ખાઈ રહી છે અને તીડ જંતુઓનો આક્રમણ, ઇન્વાઝિયોન de criquet, કે જે 2013ની સાલમાં en 2013 દેશને માર્યો હતો. આ બધા કારણોને લઈને 22 મિલિયન વસ્તીમાંથી 22 મિલિયન અભિતમાંથી 4 મિલિયન લોકો ખોરાકની અસુરક્ષા ભરી સ્થિતિ ખમી રહ્યા છે. ઇન્સેક્યુરિટી alimentaire. ટાપુનું વન નાબૂદી એટલે ડેફોરેસ્ટેશન, પેસ્ટ, પ્લેગની બીમારીને ટેકો આપી, જેના લીધે 2013ની સાલમાં en l'an 2013 75 મોર, 75 માણસોને મોત નીપજ્યું. ભલે દેશને આંતરરાષ્ટ્રીય મદદથી રોકી દેવામાં આવ્યો, પરંતુ હેરી રજવનારીમાં પ્યાનના નાણાં પ્રધાન રહીને દેશની આર્થિક પરિસ્થિતિને સારું સંચાલન કરી શક્યા. Il a pu gérer les finances du pays. જો કે તેઓ અનેક ગેરકાયદેસર વેપારને ઢાંકી દઈ આવરી લીધા હોય તેવી શંકા તેના ઉપર વિરોધીઓ તરફથી થઈ રહી છે. Il est soupçonné d'avoir couvert certains trafics illégaux par ses adversaires. એવું રેવન્યુનું છાપું લખે છે.
હાથોથી બનાવેલી ઈંટોનો ઉત્પાદક ઇન્સાનના દીકરા એટલે ફાબ્રિકant de briques artisanales કે જેમની માં કપડા ઉપર ભરતનું કામ કરી રહી હતી, બ્રોધર્સ, 5 ઔલાદના બાપ, તનનરીવ પાટનગરની અતરાફ નજીક આવેલું ગામડું સબુચી નમેહાના માં જન્મ થયો છે. આરિસ્ટોક્રાસી મેર્ન એટલે મેર્ન ઉચ્ચ ખાનદાનના વંશમાંથી નિપજતા તે માનવજાત કે જે મડગાસ્કારના પહાડી પ્રદેશમાંથી આવે છે એટલે cette ethnie des hauts plateaux considérée comme l'élite du pays અને દેશમાં સૌથી શ્રેષ્ઠ સમજવામાં આવે છે તે જાત અને માનવ જાતમાંથી અવતર્યા છે. આ બધો રેઝ્યુમે ટૂંકસાર તમે અહીંના આ બંને વર્તમાન પત્રો લે કોતિદિયન અને જોર્નાલ de Lilleમાંથી લઈને આપવામાં આવ્યો છે. આ નવા પ્રમુખના હરીફ ડોક્ટર રોબિન્સન જાન-લુઈ સેંકડો પાનાઓની બનેલી ફરિયાદો અને વજનદાર કેટલા કિલોનો બનેલો નોંધ અને લખાણોનો જથ્થો પેશ કર્યો કે આ ચૂંટણીમાં મોટા પાયાની છેતરપિંડીઓ થઈ છે. Des centaines de pages de requêtes et dizaines de kilos de dossiers. ફ્રોડ માસિવ થઈ છે, પરંતુ એમ જણાય છે કે ચૂંટણીની આ ખાસ સમિતિએ કુર ઇલેક્ટોરલ સ્પેશિયલ તેનો સ્વીકાર કર્યો નહીં, એમ કહીને કે પુરાવાઓ અપૂરતા છે, preuves insuffisantes. અહીંયા મને મારા અનુભવની એક વાત યાદ આવે છે કે ઘણી વખત નાની દુઆ જલ્દી કબૂલ થાય છે અને લાંબી લાંબી દુઆ જવાબ વિનાની રહી જાય છે. નાની દવા ચપટી જેવી જેની કોઈ કિંમત ન હોય તે બીમારીમાં ઈલાજ અપાવે છે, જ્યારે કે મોટા મોટા ડોક્ટરોની આપેલી મોટી મોટી વખાણપાત્ર દવાઓ અસર વિનાની રહે છે. જાન-લુઈ રોબિન્સન પણ એક ડોક્ટર સાહેબ છે. બહાર દેશથી આવેલા નિરીક્ષકોની જાહેરાત છે les observateurs étrangers કે આ ચૂંટણી મુક્ત સ્વતંત્રપણે થઈ હતી અને તે વિશ્વાસનીય છે. એલેક્શન libre et crédible. આવતા દિવસો શું બતાવે છે તે જોવાનું રહેશે. તાનાનારીવુ એટલે તાનાનારીવ દેશનું ફક્ત પાટનગર નથી, પરંતુ રાજ સરકારનું કેન્દ્ર કહેતા ત્યાંથી બધા હુકમો જારી થાય છે. où s'exerce le pouvoir central. અને તે જ રાજતંત્રની યોજના કરે છે, ઊભું કરે છે અને એ જ રાજતંત્રને પછાડે છે. c'est dans la capitale que se font et se défend les régimes. સંક્રમણ સરકારના પ્રમુખ ગુવર્નમેન્ટ de transitionના પ્રેસિડન્ટ આન્ડી રાજોએલના ને પૂરી આશા છે કે તેઓ મડગાસ્કાર દેશના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન થશે. અત્યારે દેશના જે પ્રતિનિધિઓ લોકસભા પાર્લામેન્ટ માટે ડેપ્યુટે ચૂંટાયા છે 150માંથી sur 150 તો તેમની પાર્ટીના માણસો છે. ગણતરી કરતાં તેમની પાર્ટી ગ્રુપ મેજોરિટેર બહુમતી આવે છે. દેશના બંધારણ પ્રમાણે તેમને આ હોદ્દો મળે સહેજ અનુમાન થઈ શકે છે. ગઈકાલ તેઓ બંડખોર વિરોધીઓ તરીકે સમજવામાં આવતા હતા, કોમ દે પુચ્છિસ્ત. રાજનો કારભાર ચૂંટણીમાંથી પસાર થયા વગર સંભાળ્યો હતો. આજે તેઓ વસ્તીનો મત લઈને કાયદેસર પાવર હુકુમત લઈ લીધી. ils prennent le pouvoir par les urnes. સંક્રમણ સરકાર પોતાના ઈરાદામાં સફળ થઈ છે. le régime de transition a réussi son pari. રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી તેઓ જીતી ગયા. ils ont remporté l'élection présidentielle. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, માડાગાસ્કારનો 5 વર્ષનો સિચ્યુએશનનો ચિત્તાર 10 મિનિટમાં તમારી સામે પેશ થઈ ગયો.
હવે આપણે મડગાસ્કરને હજી છોડીએ નહીં, ત્યાં જ રહીએ, પણ બીજા સમાચાર તરફ નજર નાખીએ. ઓશિયાન ઇન્ડિયન અને કનાલ de મોઝામ્બિકમાં ચોથું સિક્લોન વાવાઝોડું આવ્યું, જેને દલીવ નામ દેવામાં આવ્યું અને રેવિનિયોન ટાપુથી 1000 કિલોમીટર લોin 1000 કિલોમીટર દૂર અને મડગાસ્કરનું શહેર તુલિયારથી ફક્ત 200 કિલોમીટર 200 કિલોમીટર દૂર રહીને મડગાસ્કરમાં મુશળધાર વરસાદ વરસાવ્યું અને 3 માણસોને મોત નીપજ્યું. આની પહેલાં જે તોફાન પસાર થયું હતું તે મડગાસ્કર ખાતે 2 માણસોને મોતના મોઢામાં સોંપીને રવાનો થયો. હવે મડગાસ્કર છોડીને આપણે દૂર ન જઈએ. બાજુનો મોટું દેશ, મોટું ખંડ, કોન્ટિના આફ્રિકની અંદર આપણે જઈએ અને ત્યાં ઉગાન્ડા જેવું મોટું દેશ છે, જે ત્યાં પ્રવેશ કરીએ અને ત્યાંના એક સમાચાર ઉપર નજર નાખીએ. દેશની પાર્લામેન્ટ લોકસભા જબરદસ્તી બહુમતીએ આ માજોરિતે એક્રાઝાંત 20 ડિસેમ્બર 2013ના 20 ડિસેમ્બર 2013 ગયા સાલના એક કાયદો પસાર કર્યો હતો કે જે લોકો સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય લવાતા કરતાં પકડાય હોમોસેક્સ્યુઅલ ને જિંદગી ભરની કેદની સજા આપવામાં આવે. ઉગાન્ડા રાજના પ્રમુખ યુવેરી મુસેવેની એ તે કાયદામાં સહી કરવાનો ઇનકાર કરી આપ્યો, એમ કહીને કે હોમોસેક્સ્યુઅલ સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરનારાઓ ઇલ્સો મલાદ, તેઓ બીમાર છે, પણ તેના કારણે તેઓ મોતની સજા કે જિંદગીભરની કેદની સજાના લાયક થતા નથી. પ્રમુખ હોમોસેક્સ્યુઆલિટીને અપનાવતા નથી, પણ પરંતુ આવા માણસોના જીવવાનો હક રહે છે. ils ont le droit d'exister. કેમ એક બીમાર માણસને તમે કત્લ કરી નાખો? આંતરરાષ્ટ્રીય દબાણો વધુ પ્રમાણમાં તેના ઉપર થઈ રહ્યા હતા, પરંતુ પ્રમુખ સાહેબનું કહેવું છે કે તેઓ આ પગલો એટલા માટે લીધો નથી કે તેઓ આંતરરાષ્ટ્રીય દબાણોથી ડરી ગયા છે. તેના ઉપર કોઈ અસર થઈ નથી. મર્દ હોય કે ઔરત, આવા કાર્યો આફ્રિકમાં વર્ષો થયા જૂના છે, આજના નથી. કોઈ દિવસ તેમના ઉપર સખ્તાઈ થઈ નથી. ils n'ont jamais été persécutés. આપણે તેમને કાયદેસર શાદી કરવાની, લગ્ન કરવાની રજા આપશું નહીં. તેમને અહીં કંપાલા ખાતે પ્રદર્શન મેનિફેસ્ટો કરવાની રજા પણ આપશું નહીં, એવું અખબાર જણાવે છે. આપણે હિન્દી મહાસાગર ઓશિયાન ઇન્ડિયામાં જ રહીએ અને આફ્રિક છોડીને બાજુના ઉપરના ભાગમાં એક મોટું જબરદસ્ત દેશ છે, ત્યાં આપણે પ્રવેશ કરીએ. ઇન્ડિયા. ભારત સરકારના એક પ્રધાન શશી થરૂર કે જેમની વય છે 57 વર્ષની, 57, તેમની પત્ની સુનંદા પુષ્કર 52 વર્ષની, 52 આની ઉંમરમાં મોર સુદાન નોન નેચરલ, અકુદરતી અને અચાનક મોતથી આ દુનિયા છોડી દીધી, એમ તેમનું શબ પરીક્ષણ ઓટોપ્સી બતાવે છે. જ્યારે તેણે સાંભળ્યું કે તેમનો પતિ કોઈ પાકિસ્તાની ખબરપત્રી જર્નલિસ્ટ મેહર તરાર સાથે સંબંધ રાખે છે, ધણીએ તેમની ઘરવાળીની અગ્નિ સંસ્કારની વિધિ કરી. il a procédé à la crémation de son épouse, જેવું કે હિન્દુ ધર્મનો રિવાજ છે. પ્રધાનની કચેરી તરફથી જાહેરાત થઈ હતી કે સુનંદા બીમાર હતી અને હોસ્પિટલમાં આ અઠવાડિયો દાખલ થઈ છે અને આરામ કરવા ચાહે છે. ગુરુવારની સાંજના તેનો પતિ જ્યારે હોટલમાં આવ્યો જ્યાં તેઓ ઠહેર્યા હતા, તેણે જોયું કે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તે સમજ્યો કે તેમની પત્ની સૂઈ રહી હશે. બાદમાં ખબર પડી કે તે તો સદાની નીંદ, હંમેશની ઊંઘમાં પોઢી રહી હતી. પહેલી વખત સરકારી શાસનમાં તેમની નિમણૂક થઈ હતી શશી થરૂરની, પરંતુ બાદમાં તેણે રાજીનામું આપ્યું, કારણ કે એક લજ્જાસ્પદ વર્તનભર્યા કાર્યમાં તે ફસાઈ ગયો, જેમાં આ મહિલા શામિલ હતી. તે જમાનામાં તેમની દોસ્ત હતી અને 2010માં તેનાથી
તેમના લગ્ન થયા. આજકાલ તમે સાંભળતા હશો ટીવી ઉપર, સમાચારોમાં, કે પ્રધાન હોય કે દેશના પ્રમુખ હોય, આ રિવ્યુ ધ પ્રેસમાં પણ આવી ગયું છે, જ્યારે આવી ઘટનાઓમાં તેમની પત્નીઓ ફસાઈ જાય છે ત્યારે તેઓ હોસ્પિટલનો આશરો લે છે, જ્યાં મનની અને અંગની બંને દવાઓ મળે છે. આપણે ઇન્ડિયામાં જ રહીએ અને ત્યાંના એક બીજા સમાચાર તપાસીએ. રેયુનિયન ટાપુના અખબાર જણાવે છે કે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન, કે જે નજીકમાં તેમની 103જી વર્ષગાંઠ 103e એનિવર્સરી મનાવવાના હતા, તે પહેલાં શુક્રવારના તારીખ 17 જાન્યુઆરી 2014, 17 જાન્યુઆરી 2014 ગયા અઠવાડિયે મુંબઈમાં આવેલું તેમના મહેલની અંદર તેમનું ધબકતું દિલ બંધ થઈ ગયું, આરે કાર્ડિયાક, અને ઇન્તેકાલ કરી ગયા. તેઓ દાઉદી વોરા સમુદાયના રૂહાની નેતા હતા. આજ 50 વર્ષ થયા, depuis 5 décennies. સૈયદના સાહેબના અંતિમ દર્શન માટે માનવ મેદની ઉમટી પડી અને તેમના નિવાસ સ્થાને, એના રેઝિડન્સમાં એકત્ર થઈ. આ આયોજક લોકો એટલે les ઓર્ગાનિઝાતર ઘરના દરવાજા બંધ કરી દીધા, પરંતુ એટલી ભીડ હતી કે માણસોના શ્વાસ રૂંધાવવા લાગ્યા. અમુક લોકો બેશુદ્ધ થઈ ગયા અને ભાગ દોડની અંદર એકબીજાને કચડવા માંડ્યા, જેના લીધે 18 માણસો ગુંગરાઈને મરી ગયા, 18 મોર સુફોકે, અને 40 માણસો 40 પર્સન જખમી થયા, બ્લેસે. આની અંદર લોકોનું માનવું છે કે પોલીસના સિપાહીઓની કસૂર ભૂલ હતી, તેમજ આયોજક ઓર્ગાનિઝાટર લોકોની તેઓ ખ્યાલ કર્યો નહીં કે માણસો ટોળાબંધ આ રૂહાની પિતાના નિવાસ સ્થાને ભેગા થશે. ભારતના ઇતિહાસમાં આ કોઈ નવી ઘટના નથી. ત્યાં ધાર્મિક પ્રદર્શનોની અંદર ભીડ હિલચાલ થકી, એટલે મૂવમેન્ટ de ફૂલ, ઘણા મૃતદેહ થાય છે. ગયા ઓક્ટોબર 2013માં, એટલે ઓક્ટોબર 2013ની સાલમાં 115 હિન્દુ ધર્મના અનુયાયીઓ ફિદેલ મંદિરની બાજુમાં પાણીમાં ડૂબીને અથવા પગ તળે કચરાઈને મરણ પામ્યા હતા. ils sont morts noyés ou piétinés. હિન્દુસ્તાનનું ટીવી શનિવારના હજારોની સંખ્યામાં ભેગા થયેલા વોરા દાઉદી મઝહબના અનુયાયીઓ, કે જે તેમના આધ્યાત્મિક નેતા અને મૃતદેહની અંતમ યાત્રા કરવા સફેદ દોડું કપડું ઓઢીને લીડર એ ગીધ રિલિજિયસ માર્ગદર્શનને છેલ્લી વિદાય કરવા અર્થે સફેદ દોડું કપડું એશાર્પ બ્લાન્શ ઓઢીને પધાર્યા હતા. તેમના ચિત્રો આ ટીવી બતાવી રહ્યું હતું. આજનું રિવ્યુ ધ પ્રેસ આપણે ખ્રિસ્તી મઝહબના પાટનગર વાતિકા ઉપર અને લે સાક્રે સિયેજ એ પવિત્ર સ્થાન ઉપર ખત્મ કરશું. વાતિકા જાહેર કરે છે કે પાપ બેનોઆ 16ના જમાનામાં લગભગ 400 પાદરીઓ, 400 prêtres ont été défroqués. 400 પાદરીઓ પાસેથી તેમનું પાદરી પદ કે ધર્મ ગુરુ પદ છીનવી લેવામાં આવ્યું હતું, અને તેનું કારણ એ જ હતું કે પાદરીઓ વતી જાતીય સતામણીઓના કિસ્સાઓ બેહદ વધી ગયા હતા, dénonciation d'abus sexuels, અને તેમની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આવી વ્યક્તિઓ કે જે પાદરીઓના શરમજનક કાર્યોની શિકાર બની હતી, તેમનું કહેવું છે જવાબમાં કે તે શિસ્ત પગલાઓ બહુ જ અપૂરતા છે, mesures disciplinaires insuffisantes. પાપને જોઈએ કે ફક્ત જે પાદરીઓ આ જાતીય અપરાધો કર્યા છે તેમને જ તેમની ફરજમાંથી બરતરફ કરી ન આપે, બલકે જે પાદરીઓ આવા ગુનાહોને ઢાંકે છે તેમને પણ તેમના હોદ્દામાંથી
બહાર કાઢી મૂકે. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી કોઈ ફેરફાર આવશે નહીં. આ ફક્ત રક્ષણાત્મક વ્યૂહરચના છે, યાને સ્ટ્રેટેજી ડિફેન્સિવ. બચ્ચાઓનો કોઈ રક્ષણ, બાળ કલ્યાણ તેમાં સમાયેલો નથી, plutôt que la protection de l'enfance. આ પણ સજા અને પ્રતિબંધો ત્યારે જ લેવામાં આવ્યા કે જ્યારે આ ગુનાહના ભોગી બનેલા લોકોની સંખ્યા વધી ગઈ અને બોલવાની હિંમત તેઓ રાખતા હતા. સાદને ઊંચો કર્યો એટલે એનો જવાબ મળ્યો. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ ગુનાહ, આ અપરાધના ભોગી બનેલાનો લોકોનો અવાજ ભલે ઊંચો રહે, એનો સાદ ભલે સંભળાય, અને એમની સામે હું મારા અવાજને બંધ કરી નાખું છું. માટે તમે મને રજા આપશો. ઇન્શાલ્લાહ ફરી કાલે મંગળવારના આ જ ટાઈમ અને કાર્યક્રમમાં મળીએ. ત્યાં સુધી તમારી દુઆ લઈને ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.